જેતાભાઈ, આ કયું ગામ છે? તોરણિયા. તોરણિયા. તાલુકો? ધોરાજી. અચ્છા, કેટલા દિવસ થયા કપાસને? કપાસની છે 9 દિવસ થયા હો. 9 દિવસ થયા છે. કેવું છે વેરાયટીમાં હાલ? સારું. વેરાયટીમાં સારું. સારું, બરાબર છે. કેવું સિરીઝ ને બધું કેવું છે ફટાકડી માલને? ના, સિરીઝ સારી છે. ડ્રોપિંગમાં કેવું છે આમાં? ડ્રોપિંગમાં સારું. બરાબર છે. ખરણ કેવું આવે છે એમ? ના, બહુ ખર્ચું નથી હજી તો. એમ ને? હવે વરસાદ વયો ગયો ને કેવું ખરે સાહેબ. આજની તારીખ છે આપણે 4 ઓક્ટોબર 2025. વેરાયટી છે બ્લેક એન્ડ વ્હાઈટ. તમને આ જે ખરણથી માંડીને આમાં ફાયદો શું લાગે છે જનરલી વેરાયટીમાં, અને શું જોયું તમે આનું ખાસિયતમાં? જીંડવા હારા હે, બરાબર. બીજી શું ખાસિયત લાગે છે? ભાવે જેવું છે. ઓકે, કેટલા જીંડવા હશે અત્યારે અંદર એક છોડે અંદાજે? 80-90 હે. અને આજની તારીખમાં જે માલ લીલોછમ છે. ઓકે, બાકી તો હવે તમે જે ઉત્પાદન આવે એ જણાવજો અમને. અને બાકી કંઈક કીધા જેવું અને સુધારો કરવા જેવું હોય તો કહો તો અમે કરીએ તમારી જોડે. શું ભલામણ છે ખેડૂત માટે વેરાયટીમાં? ખેડૂત માટે સારું છે, વાયવા જેવી જાત છે. બરાબર. ચૂસિયાને કેટલા રાઉન્ડ થયા હશે અંદાજે જેતાભાઈ? 5 માર દીધા હો. 5 માર્યા છે એમ ને? ઓકે. બોલ સાઈઝ કેવી લાગે છે? સારી છે. બોલ સાઈઝ સારી છે. ઓકે. ખાસ આમાં ખરણ ઓછું આવે છે, ખરણ ખરતું નથી, માલ સારો છે, બોલ સાઈઝ મોટી છે, અને કપાસ આજની તારીખમાં પણ લીલો છે. અને હજી ફૂલ ફ્લાવરિંગ છે, વરસાદ પડ્યો છે, આ ભેજ છે એકદમ 4 દિવસ પહેલાં, પણ ડ્રોપિંગ હજી આવ્યું બિલકુલ નથી. એટલે ખરણ ઓછું છે અને પ્રોડક્શન સારું આવે એવી અપેક્ષા છે. તમારા અંદાજે શું ઉતરશે હાલ જે માલ લાગ્યો છે એ પ્રમાણે અંદાજે? આ પ્રમાણે 20 મણ થાય. 20 મણ વીઘા થઈ જશે ઓછામાં ઓછો. અને હજી બીજો આ જે પકડાઈ જાય માલ તો એમાં શું થાય? તો વધે. આજે આ ફૂલ ને ચાંપા દેખાય છે એ પકડાઈ જાય તો શું લાગે છે? 35 થી 40 મણ થઈ જાય. તો 35 થી 40 મણ થઈ જાય એમ ને? ઓકે, કંઈ વાંધો નહીં, આભાર.